સંતોષ આપનાર સોગંદનામું હોતું નથી અને એમની અંદર જે વાત થઈ છે એનાથી વિરુદ્ધનું સોગંદનામું હોય છે તો અમારી લડત જે છે એ ચાલુ જ રહેશે। અમારી લડતનો ધ્યેય છે કે ગુજરાતના યુવાનોને ન્યાય મળે, ગુજરાતના યુવાનોને સમાન કામનું સમાન વેતન મળે। ત્યારે આ દિશાની અંદર અમારા યુવાનોને જે ન્યાય મળે દિશાની અંદર આજે સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે। ત્યારે 10 તારીખ સુધી અમે રાહ જોઈ રહ્યા છે। 10મી તારીખે સરકાર તરફથી જે એફિડેવિટ થવાનું છે ત્યારે એફિડેવિટની અંદર સરકાર શું રજૂ કરે છે એ સમય જ બતાવશે। વરુણભાઈ, તમે શું કહેશો? હકારાત્મક વલણ સરકાર તો પાટીદાર મુદ્દે પણ તેમણે દાખવ્યું હતું, પણ તમારી માંગ તો હજુ સુધી સંતોષાઈ નથી। સરકાર હંમેશા કહી રહી છે કે તેઓ પાટીદાર સમાજની સાથે છે, પણ હજુ સુધી તમારી માંગ તો નથી સંતોષાઈ। આ મામલામાં તમે શું કહેશો? સરકાર પોઝિટિવ છે। આ એક પોપટ સરકારના તમામ પ્રધાનો, તમામ પ્રવક્તા, દરેકનો એક સ્ટેટમેન્ટ તમે કોઈ પણ કેસમાં જોઈ લે, ચાહે પાટીદાર આંદોલન હોય, ચાહે ઓબીસી આંદોલન હોય કે ચાહે ફિક્સ પેનું આંદોલન હોય, તમામ પ્રવક્તા અને મુખ્યમંત્રીથી લઈ અને નાનામાં નાના કાર્યકર સુધી એક જ વસ્તુ બોલશે, સરકાર પોઝિટિવ છે। પ્રવીણભાઈ રામને કદાચ પડદા પાછળની વાત નહીં ખબર, એ દિવસે ફિક્સ પેના જે કર્મચારીઓ બેઠા હતા એમાંથી 200 જણની ધરપકડ કરી લેવામાં આવી હતી અને વોટર કેનન અને પોલીસે આખું ગ્રાઉન્ડ કોર્ડન કરી લીધું હતું। એ જ સમયે હું પાસના પ્રતિનિધિ તરીકે અલ્પેશભાઈ, જિગ્નેશ મેવાણી અને પાસના બીજા આગેવાનો જો ના આવ્યા હોય તો સરકારની પૂરેપૂરી તૈયારી હતી કે બળ પ્રયોગ કરી, લાઠીચાર્જ કરી, અમારા કારણે નહીં કે વોટર કેનનનો મારો ચલાવી અને આ જે ફિક્સ પે નું એ લોકો એવું સમજતા હતા કે ફિક્સ પે માંથી ખાલી 10-15 હજાર કર્મચારીઓ પ્રવીણભાઈ રામની સાથે છે, પણ અલગ અલગ સમાજે જે સમર્થન આપ્યું એના કારણે સરકારને લાગ્યું કે આ બહુ મોટો ઇસ્યુ બની જશે, એટલે પોલીસે જે બળ પ્રયોગનો જે એમનો એક્શન હતો એ ટેમ્પરરી પોસ્ટપોન કરી નાખ્યો। અને હું તો કહું છું કે ફિક્સ પે ના કર્મચારીઓને ન્યાય મળી જાય અને સરકાર એમાં એફિડેવિટ કરી નાખે, પાટીદારોની જેમ ફિક્સ પેના કર્મચારીઓ સાથે ના કરે, ખાલી વાર્તાઓ ના કરે અને હકીકતમાં એફિડેવિટ કરીને એક ઉદાહરણ પૂરું પાડે કે આ સરકાર સાચું બોલે છે। અનિલભાઈ, જો એ દિવસે વરુણભાઈ ના હોત કે પછી અલ્પેશ ઠાકોર ના હોત, જિગ્નેશ મેવાણી ના હોત તો સરકાર તો એફિડેવિટ નથી જ કરવાની તેવું વરુણભાઈનું કહેવું છે। તો મતલબ એનો સીધો એનો મતલબ તો એ જ થાય છે કે આ તમામ નેતાઓના દબાણમાં સરકાર આવી ગઈ। જો સરકારના માટે દરેક નાગરિકો સરખા હોય, સરકાર ક્યારે કોઈના દબાણમાં ના આવે, સરકાર ક્યારે અહમથી કામ ન કરે। પ્રવીણભાઈ રામ અને એમની આખી ટીમે જે રીતે